વાગે છે 5 ને મેં અત્યારે કર્યું છે વ્લોગ ચાલુ અને આજે થાંભલો પડી ગયો તો એ સરખો કરી દીધો છે હવે લાઇટ પણ આવી ગઈ છે કેટલા 7-8 દિવસ થઈ ગયા લાઇટ નથી કારણ કે થાંભલા પડી ગયા હતા અહીંયા 2-3 અમારી માંડવીમાં હવે થાંભલી ખોલી દીધી છે અને વારાએ પણ બાંધી દીધા છે કારણ કે ઢોર આવે છે આવી જાય એટલે અને આવે તો આ વારાને અડે તો એને ઝટકું લાગે આ રોપ જે હતો એ મોટો થઈ ગયો છે વરસાદના કારણે બધા રોપ બળી ગયા હતા એટલે આ એક ક્યારો રહી ગયો હતો અને આ રહી ગયો હતો અને ઓલી સાઈડે તો રહી ગયા હતા બાકી બધા બળી ગયા હતા નારિયેળના ઝાડમાં સૌથી મોટો આ છે નારિયેળ ને એની ઉપર આ છે નાના નારિયેળ ઓલી બાજુ છે ને આ બાજુ એક છે અને અહીંયા પણ છે ઘણા છે 7-8 દિવસથી લાઇટ ન હતી વરસાદના કારણે તો અમે આ બેટરીથી ચાર્જિંગ કરતા હતા ફોન ને એવું બધું અને આ જે છેડો દેખાય છે એ છે સોલારનો આ તો કાઢેલ છે હમણાં કેમ કે બેટરી હમણાં તો ફૂલ છે મારી વાય પણ આખી ભરાઈ ગઈ છે જુઓ થોડીક જ છેટી રહી ગઈ છે આ મોટો કેળો છે અને નીચે નાનકડો કેળો છે અને એક ઓલી સાઈડે છે કેળાનો ઝાડ આ થોડોક મોટો છે ઓલા કરતા આ ચંપાનો ઝાડનો હવે અંત થઈ ગયો છે The end is the beginning. અંત ઈ જ પ્રારંભ છે તો હું હવે બ્લોગને એન્ડ કરું છું અને હવે મળીશ નવા બીજા બ્લોગમાં બાય બાય